સરહદી વિસ્તાર વાવમાં ફરીવાર કેનાલમાં પાણી વહેતા થયા છે. ખેડૂતોની માંગણી અને લાગણીના આધારે કેનાલમાં પાણી છોડવામાં આવ્યા. 15 માર્ચે કેનાલમાં પાણી બંધ થતાં પાણી આપવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય કરી કેનાલમાં પાણી છોડ્યું છે. ઉનાળુ સિઝનમાં કેનાલનું પાણી પાક માટે હાલ નવજીવન સમાન સાબિત થયું. 31 માર્ચ સુધી કેનાલનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચશે. સરકાર અને નર્મદા વિભાગના આ પાણી આપવાના નિર્ણયથી હાલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે 15/3 પાણી બંધ કરવામાં આવ્યું હતું. નર્મદા કેનાલ દ્વારા સિંચાઈમાં અપાવતું પાણી 15/3 બંધ કર્યું, પરંતુ એના 4-5 દિવસ પહેલા પાણીની અંદર કાપ મૂક્યો હતો. એટલે ક્યાંક ડિસ્ટ્રિક્ટોમાં મળતું હતું, માઇનરોમાં નહોતું મળતું. છેલ્લા 2 દિવસ તો ડિસ્ટ્રિક્ટ કેનાલોની અંદર પાણી નહોતું. એના પછી સતત મીડિયા, સોશિયલ મીડિયાની અંદર આ મુહિમ ચાલી. ખેડૂતોએ પાણીની મોબ કરી. કોઈ ખેડૂત આગેવાન, સામાજિક આગેવાન કે બી રાજકીય આગેવાનોએ અને મુહિમ ચલાવી. ખેડૂતોને પાણીની જરૂર છે. ખેડૂતો ખેતરમાં બેઠા છે. 1 માસ સુધી ખેડૂતો ખેતરોમાં બેસવાના છે. હવે આ લોકો એવી જાહેરાત કરી કે પાણી ચાલુ કરવામાં આવ્યું છે. આજે તારીખ 20 માર્ચ થઈ, તો કે ભાઈ 15 માર્ચથી 20 માર્ચ આજે 6થો દાડો છે. પાણી 5 દિવસ પહેલો કાપ્યો હતો. 8-9 દાડાનો સમયગાળો ઈ ગયો છે. હજી સુધી કોઈ ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં કોકમાં પાણી હોય તો ભલે નકાર નથી. કોઈ માઇનરમાં પાણી પહોંચ્યું નથી સબ માઇનરમાં પહોંચ્યું. છેવાડે પાણી પહોંચતો 5 દિવસ હજી ઓછા થવાના છે. અને જો તમે 31 તારીખે પાણી બંધ કરવાના હો તો આ લોકો 24-25 તારીખે પાણીની અંદર કાપ મૂકશે. એટલે છેવાડાના ખેડૂતોને પાણી મળવાનું નથી. અમે પહેલેથી માગણી કરી હતી કે ખેડૂતો ખેતરોમાં બેઠા છે. ચોમાસાની અંદર પાછોતરા વરસાદી નુકસાન કર્યું હતું. અગાઉનું ચોમાસું નબળું વૈજ્ઞાનિક ઢબે બતાવવામાં આવે છે આગાહીકારો દ્વારા. તો પૂરો એપ્રિલ અને 2 મહિનો પાણી ચાલુ રાખવામાં આવે. અને ગુજરાતના પ્રવક્તા મંત્રી ભારતીય જનતા પાર્ટીના એક આના વિશે વિડીયો કોન્ફરન્સ કરીને ખેડૂતોને જાહેરાત કરીને કે આટલા સમયમાં પાણી આપવાના, કે નાના કે આ ન કરે તો તંત્રવાળા કરે. તો નર્મદા નિગમ કેવડિયા કોલોની ગમે તે એનો અધિકારી છે ઉપર એ વિડીયો કોન્ફરન્સ કરીને જાહેરાત કરે. આ લોકો પરિપત્ર બહાર પાડે કે ભાઈ આટલા સમય પાણી ચાલુ રાખવાના છો, તો ખેડૂતો ઘાસચારાનું વાવેતર કરી શકે. શું અમારા ઉપર ત્યારે ખેડૂતોના ફોન આવે કે ક્યારે વાવેતર કરવાનું, કેટલા સુધી પાણી ચાલુ રાખવાનું, શું કરવું? કે આવી અસમંજસ ખેડૂતોની અંદર ઊભી થઈ છે. હું એક ખેડૂત આગેવાન તરીકે, ખેડૂતના દીકરા તરીકે વિનંતી કરું. અમે તે દિવસે કીધું હતું કે અમે સરકારનો આભાર માનવા માટે તૈયાર છે. બાકી તમે આમાં ગતકડો શું કામ કરો, ખેડૂતોને ગેરમાર્ગે શું કામ દોરો? અને આગેવાનોને કહું છું, તમે ગામડે ફરતા હતા, સરકારના મંત્રી સંત્રીઓ બધા ગામડે ફરતા હતા કે જરૂર પડે ત્યારે અમને કોલ કરજો. કોલ નહીં આવડે બધી મુહિમ ચલાવી. 6 દાડા ઈરાય નીકળી જાય, 5 દાડા હજી નીકળી જશે. ખેડૂતોને મળવાનું શું આમાં? એટલે ખેડૂતોના કિસ્મત ઉપર પાણી ફરી વળે એવું અમને દેખાઈ રહ્યું છે. બાકી આ ખોટા ખર્ચા ખેડૂતોને કરવાના, ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું સરકાર બંધ કરે. અને તંત્રને હું કહું છું, 2 હાથ જોડે વિનંતી કરું કે સરકાર અને ખેડૂતો સાથે તમે દગો કરો છો. આ જગતનો તાક છે. જગતના તાતનો નેહાકો લાગશે અને એમની હાય લાગશે. તમે ક્યાંના રહેવાના નથી.